સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારતનું પ્રણ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. તલોદ તાલુકાના તાજપુર કેમ્પ મુકામે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સર્વજન હિતાય સર્વજન સુખાયના ધ્યેયને સૌનો સાથ અને સહકાર થકી આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો હતો. તલોદ પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, તલોદ ભાજપ બંને મહામંત્રી રાકેશભાઈ પટેલ, વીડી ઝાલા, જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા ઝાલા, તાજપુર કેમ્પ સીટે સંયોજક અને એસએમસી અધ્યક્ષ દિલીપસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ કેબી રાઠોડ, પૂર્વ સરપંચ તથા પૂર્વ ઉપસરપંચ અને તાલુકા પંચાયત સ્ટાફ, શાળા મુખ્ય શિક્ષક હિતેશભાઈ પટેલ અને શાળા સ્ટાફ તેમજ પંચાયત સભ્યો, આંગણવાડી કાર્યકરો, પીએસસી સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ, ગુજરાત.